સિલ્ટિંગને એટલે વિશ્વામિત્રી ઊંડી પહોળી કરી અને એની વહન ક્ષમતા વધારેલી પણ છે. તો સાથે સાથે સૂર્યા નદીના કિનારે પણ આપણે પ્રયોજન કર્યું છે. તો આપણે જોઈ શકીએ છીએ, મેં કહ્યું તેમ કે રાત્રે પણ વધારે જળસ્તર હતું 213.45ની આસપાસ, અત્યારે 212.97 છે આજવાનું જળસ્તર અને પાણી છોડવામાં આવી રહ્યું છે. મેં કહ્યું તેમ કે હાલ અત્યારે જે રીતે વરસાદ પડી રહ્યો છે એવો ધીમી ધારે વરસાદ હશે તો તાત્કાલિક કોઈ ચિંતાનો વિષય નથી, પરંતુ વરસાદની બદલાતી પેટર્ન અને ઉપરવાસમાંથી થતા પાણીના સતત આવરાને કારણે જો કોઈ એવા સંજોગોમાં નિર્ણય લેવા પડે, જો ભયજનક સપાટી ક્રોસ કરે છે તો એના માટે પણ તંત્ર દ્વારા પૂરેપૂરી તૈયારી કરી દેવામાં આવેલી છે. છેલ્લા 48 કલાકમાં આજવા સરોવર પર 2 સ્પેલમાં 5 ઇંચ અને 2 ઇંચ એમ 7 ઇંચ વરસાદ વરસતા આજવા સરોવરમાં જે પાણીની આવક વધી અને આજવા સરોવરનું લેવલ પહેલાં 213.46 થતાં એના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બપોરે 3 વાગ્યા પછી દરવાજા પાછા બંધ કરવામાં આવ્યા. એટલે પહેલી વખત 9 વાગે ખોલ્યા, 3 વાગે બંધ કર્યા અને રાત્રે પાછા ફરી દરવાજા ખોલી, કારણ કે 9-2 ઇંચ વરસાદ થતાં 213.65 ફૂટની સપાટી થતાં ફરી આજવાના દરવાજા ખોલવામાં આવ્યા. 8,000 થી 6,000 ક્યુસેક જેટલું પાણી ડિપેન્ડિંગ ઓન ધ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એ સૂર્યા નદીમાં છોડવામાં